ખેડા જિલ્લામાં આવેલા કઠલાલ પોલીસે સરકારી જમીન બાબતે ઠગાઈના ગુનામાં 2 લોકો સામે ફરિયાદ નોંધી છે। કઠવાડાના જીઆઈડીસીમાં ફેબ્રિકેશનના કંપનીના માલિકને 2 લોકોએ ઠગ્યા હતા। સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી 1 કરોડ 10 લાખ પડાવ્યા હતા। યુસુફ ઉર્ફે રાજુ રસુલ વોરાએ પોતાની ઓળખ નાયબ મામલતદાર તરીકે આપી ઈસનપુરના ગુનામાં ઝડપી પાડેલા 2 ઠગ લોકોને કઠલાલ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તપાસ અર્થે લાવી છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ 2 ઠગ લોકોના કરોડો રૂપિયા બચાવી પાડવાની સ્કીમ અપનાવતા ઠગાઈ કરનાર યુસુફ ઉર્ફે રાજુ રસુલ વોરા અને એકતાબેન સામે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ગઈકાલ તારીખ 12/12/24ના રોજ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી સંદીપભાઈ દલપતભાઈ પંચાલ જે નિકોલ અમદાવાદના રહેવાસી એમણે ફરિયાદ આપેલ છે। એ મુજબ 2020ની સાલમાં એમની સાથે યુસુફભાઈ ઉર્ફે રાજુભાઈ રસુલભાઈ વોરા જે આણંદના રહેવાસી છે અને બીજા કોઈ એકતાબેન છે, એની બધું ડિટેલ નથી, એમને એ લોકોએ ખલાલ ખાતેની જમીન બતાવીને કે આ સરકારી જમીન છે અને એ તમને મેં તમારા નામ ઉપર વેચી બતાવીશું, એના પછી પૈસા ભરવા પડશે સરકારમાં, એ રીતે એમની સાથે છેતરપિંડી બનાવેલી અને સરકારી ખોટી પહોંચો બનાવેલી। એ બાબતે આઈપીસી કલમ 406, 420, 465, 467, 468, 120B મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે અને ગુનાની તપાસ ચાલુમાં છે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, કઠલાલ, ખેડા।